નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે। ધોરણ 1 વિષય કલરવ। તમે વિદ્યાર્થી મિત્રો તમે આગલા વિડીયોમાં જોયું પાઠ 6 મજા પડે આપણે તેનું રિવિઝન કર્યું। આજે આપણે આઇડલમાંથી પાઠ 7 ચપટી વાગી તેનું આપણે રિવિઝન કરીશું। તમે આ તો ભણી જ ગયા છો, પણ આપણે થોડુંક તેને યાદ કરી લઈએ કે આપને ભૂલાઈ તો નથી ગયું ને। તો ચાલો, અહીંયા આપને બાળગીત આપેલું છે, બાળક ચપટી વગાડે છે, તો આપણે એકવાર ગાઈ લઈએ। તો મારી સાથે તમે ચપટી વગાડતા જાજો અને ગાતા જાજો। ગાશો ને? હા, તો ચાલો તૈયાર થઈ જાઓ। ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે। હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું। ચપટી વાગી ચપટી વાગી રે, દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું। ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે। ભાઈના કાનમાં ચપટી વગાડું, બેનના કાનમાં ચપટી વગાડું, પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું। ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે। અહીંયા બાળક શું વગાડે છે? અહીંયા બાળક ચપટી વગાડે છે। ચપટી કેવી રીતે વાગે છે? તમે ચપટી વગાડો ત્યારે અવાજ આવશે, ચપ ચપ ચપ, એવી રીતે આપણી ચપટી વાગે છે। પછી બાળક હાલતા ચાલતા પણ ચપટી વગાડે છે, લખતા વાંચતા પણ ચપટી વગાડે છે, દોડતા કૂદતા પણ ચપટી વગાડે છે, ખાતા પીતા એટલે જમતા પણ ચપટી વગાડે છે। તે કોના કાનમાં ચપટી વગાડે છે બાળક? ભાઈના કાનમાં, બેનના કાનમાં, પપ્પાના કાનમાં પણ ચપટી વગાડે છે। તે પપ્પાથી ડરતો નથી એટલે પપ્પાના કાનમાં પણ ચપટી વગાડે છે, મમ્મીના કાનમાં પણ ચપટી વગાડે છે। તો હવે આપણે તેના પ્રશ્નોના જવાબ આપીએ। તો પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર રાઈટ કરો। અહીંયા આપણે 3 અથવા 4 વિકલ્પ આપેલા છે, જે જવાબ સાચો હોય તે વિકલ્પમાં આપણે રાઈટ કરી દેવાનું રહેશે। તો ચાલો જોઈએ, બાળકને શું વગાડવું ગમે છે? અહીંયા પહેલો વિકલ્પ છે ઢોલ, બીજો છે નગારું, ત્રીજો છે વાંસળી અને ચોથું છે ચપટી। તમને હવે તો આવડવું જ જોઈએ, બાળકને શું વગાડવું ગમે છે? હમણાં જ આપણે ગાયું। હા, બાળકને ચપટી વગાડવી ગમે છે, તો તેના વિકલ્પમાં આપણે રાઈટ કરી દીધું। પછી ચપ 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 કરતા શું વાગ્યું? અહીંયા આપણે 4 ચિત્ર આપેલા છે। પહેલું ચિત્ર છે ચપટી, બીજું છે ઢોલ, ત્રીજું છે વાંસળી, ચોથું છે ડફલી। તો તમને ખબર જ હશે ચપ 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 કરતા શું વાગે છે? ઢોલ વાગે છે, વાંસળી વાગે છે, ડફલી વાગે છે કે ચપટી વાગે છે? ચાલો વિદ્યાર્થી મિત્રો જવાબ આપો। હા, ચપ ચપ કરતા ચપટી વાગે છે, તો તેના વિકલ્પમાં આપણે રાઈટ કરી દેશું। પછી જોઈએ, બાળક કોના કાનમાં ચપટી વગાડે છે? અહીંયા આપણે 4 વિકલ્પ આપેલા છે,
પેલું છે ભાઈના, બીજું છે બેનના, ત્રીજું છે મમ્મીના અને ચોથું છે પપ્પાના. તો આમાં વિકલ્પ કયો સાચો આવશે? ચાલો જોઈ, તમે કયો જોઈ. બાળક કોના કોના કાનમાં ચપટી વગાડે છે? ભાઈના કાનમાં વગાડે છે, બેનના કાનમાં પણ વગાડે છે, મમ્મીના કાનમાં વગાડે છે અને પપ્પાના કાનમાં પણ વગાડે છે. અહીંયા આપણે ચારે ચાર વિકલ્પમાં રાઈટ કરી દેવાનું છે, કેમ કે બાળક આ ચારે ચારમાં વગાડે છે. પછી પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. આપણે અહીં કૌંસ આપેલા હશે, તેમાં 2 શબ્દ હશે. જે શબ્દ સાચો હોય તે આપણે ખાલી જગ્યામાં લખવાનો રહેશે. તો ચાલો જોઈએ. પહેલું, બાળક હાલતા ચાલતા શું વગાડે છે? બાળક હાલતા ચાલતા શું વગાડે છે? હવે તો તમને ખબર પડવી જ જોઈએ. પહેલો શબ્દ છે ચપટી અને બીજો છે સીટી. તો કયો જવાબ આવશે? સરસ, ચપટી. તો ચપટી આપણે અહીં ખાલી જગ્યામાં લખી નાખવાનું છે. બાળક હાલતા ચાલતા ચપટી વગાડે છે. તેવી જ રીતે બીજું, દોડતા ખાલી જગ્યા ચપટી વગાડું, ખાતા ખાલી જગ્યા ચપટી વગાડું. તો જવાબ શું આવશે? દોડતા કૂદતા ચપટી વગાડું. પેલી ખાલી જગ્યામાં આવશે કૂદતા. પછી બીજું છે ખાતા પીતા ચપટી વગાડું. અહીંયા આપણે ખાતા લખેલું છે તો અહીંયા આવશે પીતા. ખાતા પીતા ચપટી વગાડું. પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરવાની છે. જે વાક્ય સાચું હોય તેની સામે રાઈટની નિશાની, જે વાક્ય ખોટું હોય તેની સામે ચોકડીની નિશાની કરીશું આપણે. તો ચાલો જોઈએ. પહેલું, બાળક લખતા વાંચતા પણ ચપટી વગાડે છે વિદ્યાર્થી મિત્રો. હા, બાળક લખતા પણ અને વાંચતા પણ ચપટી વગાડે છે. તો આ વાક્ય સાચું છે. પછી તેવી જ રીતે બીજું, બાળક દાદા દાદીના કાનમાં ચપટી વગાડે છે. ચાલો જોઈ, બોલો જોઈ. દાદા દાદીના કાનમાં ચપટી વગાડે છે બાળક? અહીંયા તો આપણે પપ્પા, મમ્મી, ભાઈ, બેન. તો આ વાક્ય ખોટું છે. દાદા દાદીના કાનમાં ચપટી વગાડતો નથી. પછી ત્રીજું, પટ 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 કરતી ચપટી વાગે છે. અહીંયા તો આપણે શું કીધું છે? ચપ ચપ કરતા ચપટી વાગે છે. પટ 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 કરતા ચપટી વાગતી નથી. આ વાક્ય ખોટું છે. પછી, પપ્પાના કાનમાં ચપટી વગાડતા બાળક ડરતો નથી. આ વાક્ય સાચું છે કે ખોટું? પપ્પાના કાનમાં પણ બાળક ચપટી વગાડે છે. તે તેના પપ્પાથી બીતો નથી, એટલે કે ડરતો નથી. તો આ વાક્ય આપણું સાચું છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દો કે વાક્યોમાં જવાબ આપો. તો ચાલો જોઈએ. પહેલું, તમને ચપટી વગાડતા આવડે છે? અહીંયા આપણે 2 વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ છે હા અને બીજો વિકલ્પ છે ના. તો તમને ચપટી વગાડતા આવડે છે? વગાડવાનો પ્રયત્ન કરો જોઈ. ચપટી વગાડો જોઈ. બધાને આવડતી હશે. તો આપણો જવાબ શું આવશે? હા આવશે. પછી બીજું જોઈએ, બાળક ભાઈ બહેન મમ્મી પપ્પાના કાન આગળ હાથ રાખી શું કરે છે? કાન પાસે શું કરે છે બાળક? તમને ખબર છે?
બાળક ભાઈ બહેન મમ્મી પપ્પા કાન આગળ હાથ રાખી ચપટી વગાડે છે. શું કરે છે? ચપટી વગાડે છે. પછી જોઈએ ત્રીજું, તમે ચપટી કોના કોના કાનમાં વગાડશો? મમ્મીના, પપ્પાના, ભાઈના, બેનના, દાદા દાદી, મિત્રો, તમારા દોસ્તાર હોય ભાઈબંધ તેના કાનમાં પણ તમે ચપટી વગાડશો. વગાડશો ને? હા, તો અહીં આપણે પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 આપણે જોયા. તો તમારે આજે હોમવર્કમાં પ્રશ્ન નંબર 1, પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 તમારે બુકમાં લખવાના છે. હવે આપણે આગલા વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી બાય બાય.